અમદાવાદમાં નાતાલની યાદગાર ઉજવણી માટે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને તમામ ઉંમરના લોકો સેલિબ્રેશન કરી શકે તે માટે અનોખા થીમ પાર્ક પણ બનાવવામાં આવ્યા છે। અમારા સંવાદદાતા કેતન જોશીએ આવા જ એક ક્રિસમસ માહોલમાં જઈને લોકોમાં ઉજવણીનો ઉત્સાહ કેટલો છે તે જાણવાનો પ્રયાસ કર્યો। આવો જોઈએ। અત્યારે હું નેક્સસ અહેમદાબાદ 1 મોલમાં હાજર છું અને અહીંયા ક્રિસમસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। આપ જોઈ શકો છો કે બાળકો માટેનો એક અનોખો यहाँ થીમ પેવિલિયન પાર્ક બનાવવામાં આવ્યો છે। ભલે નાનકડો છે પરંતુ બાળકો છે અહીંયા એન્જોય કરી શકે છે। તેમના માટે ગિફ્ટનો પણ અહીંયા પ્રબંધ કરવામાં આવ્યો છે। અલગ અલગ એક્ટિવિટી એવી છે કે લોકોને અહીંયા અલગ જ એક ફિલિંગ આવવાની છે। તમે યુરોપના દેશોમાં જે રીતે શોપિંગ જે ક્રિસમસની પહેલાં એક માર્કેટ લાગે છે એવું જ માર્કેટ અહીંયા લગાવવામાં આવ્યું છે। એમાં તમે નાસ્તો પણ કરી શકો છો, બ્રેકફાસ્ટ, લંચ, ડિનર છે એ પ્રકારની પણ બધી જ વ્યવસ્થા છે। શોપિંગ કરવું હોય તો એ પણ થઈ શકે છે। તો એક રીતે કહી શકાય કે અમદાવાદમાં પણ અલગ અલગ જગ્યાએ આ રીતની તૈયારીઓ થઈ ગઈ છે। અત્યારે લોકો ધીરે ધીરે આવવાના શરૂ થઈ ગયા છે અને મોડી રાત સુધી આ જ પ્રક્રિયા ચાલવાની છે। કેટલાક યંગસ્ટર અત્યારે આપણી સાથે છે, આવો એમની સાથે વાત કરીએ કે ક્રિસમસને લઈને તેઓ કેટલા ઉત્સાહિત છે। તમે અહીંયા શા માટે આવ્યો છો અને કેવું લાગે છે? અમે લોકો અહીંયા શોપિંગ માટે આવ્યા હતા અને અહીંયા એકદમ આવું જ લાગે છે કે યુરોપિયન માર્કેટ જેવું છે, કેમ કે લાઈક બધા આમ સ્ટોલ્સ મૂકેલા છે અને બધું બહુ સારું છે, અહીંયા કલેક્શન અચ્છું છે। તમે કંઈ શોપિંગ કરી? બધાના હાથમાં છે, પહેલાં તમારી શોપિંગની બેગ દેખાડો અને શું શું ખરીદી કરીને કેવું લાગે છે? અમે લોકો અહીંયાથી જ્વેલરીઝ અને થોડા કપડાં અને ખાવાનું લીધું હતું અને અહીંયા બહુ મજા આવે છે અને બહુ સારી સારી વસ્તુઓ મળે છે। ફૂલ ડે આજે અહીંયા એન્જોયમેન્ટનો પ્લાન છે? હા, થોડો ટાઈમ તો રહેશું। બિલકુલ। તો નાના બાળકો હોય, યંગસ્ટર હોય કે મોટેરાઓ હોય, તેમના માટે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને મોલની અંદર પણ જે ખાસ કરીને લાઇટિંગ છે એ પણ ખૂબ જ સજાવટ કરવામાં આવી છે। તો એક રીતે કહી શકાય કે ક્રિસમસ આવતીકાલે છે પરંતુ તેમનો જોશ છે એ આવનારા એક સપ્તાહ સુધી તમને જોવા મળશે। કેતન જોશી, અમદાવાદ।